નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર, જેમાં આપણે વાત કરીશું કે શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, તેમજ આગામી દિવસોમાં વરસાદનો રાઉન્ડ આવશે કે નહીં। આ તમામ અપડેટ મેળવીશું આજના ખાસ આ વિડીયોમાં। માટે જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્વના હવામાન સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। મિત્રો હાલ રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે અને તાપમાનમાં ધીરે ધીરે વધારો થતો જોવા મળ્યો છે। ગુજરાત પર હાલ 2 સિસ્ટમ સક્રિય છે, પરંતુ આ સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે ગુજરાતમાં વરસાદ તો પડશે પણ ક્યાંય અતિભારે વરસાદ પડશે તેવી આગાહી નથી। અત્યારે મિત્રો આગામી 5 દિવસ માટે વરસાદ પડશે તે અંગેની આગાહી જાહેર કરવામાં આવી છે। ત્યારે મિત્રો આગામી 5 દિવસ કેવો વરસાદ પડશે તે અંગેની આગાહી મિત્રો જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી છે, જે મુજબ આજથી 3 દિવસ સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે। ચોથા દિવસે 7મા દિવસે સુધી કચ્છમાં સૂકું વાતાવરણ રહેશે તેવી શક્યતાઓ છે। આજથી 2 દિવસ એટલે કે 17 તારીખ સુધીમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ તેમજ નર્મદા, ભરૂચ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે। જે બાદ મિત્રો વધુમાં જાણીએ તો 18 થી 21 સપ્ટેમ્બર સુધીમાં કચ્છ જિલ્લાનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે, પરંતુ અન્ય જિલ્લાઓમાં ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ પર હળવાથી સામાન્ય વરસાદ જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાત મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 17 અને 18 સપ્ટેમ્બરે એક સિસ્ટમ સક્રિય થશે અને 22 સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ બનશે, જેના કારણે 21 થી 26 સપ્ટેમ્બરના રાજ ભિન્ન ભિન્ન ભાગોમાં મધ્યમથી ભારે વરસાદના ઝાપટા જોવા મળી શકે છે।